ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે ગયા લેક્ચર્સમાં એટલે કે પ્રશ્ન આપણા સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 5 સુધીના આપણે પ્રશ્નો જોયા હતા. હવે ત્યારબાદ આપણે પ્રશ્ન 6 તરફ આગળ વધીએ તો જોઈએ કે પ્રશ્ન 6 માં આપણને શું પૂછેલું છે. કે પ્રશ્ન 6 માં લખેલું છે કે આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા બે સેન્ડવિચ લઈ આવે છે, એક શાકભાજી વાળી અને બીજી જામ વાળી. બરાબર. બીજા બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા છે. એટલે કોણ ભૂલી ગયું? તો કે અભિમન્યુ અને વિવેક. એ એમનું જે ભોજન એટલે કે રિસેસ ટાઈમમાં જે નાસ્તો કરવાનું હતું એ લાવવાનું ભૂલી ગયા છે. તે રીતે આર્યા તેની સેન્ડવિચ બંને છોકરાઓ એટલે કે અભિમન્યુ અને વિવેકને આપવા માટે તૈયાર થાય છે, જેથી દરેક છોકરાઓને સમાન સેન્ડવિચનો ભાગ આવે. દરેક છોકરાઓને એટલે આર્યા, અભિમન્યુ અને વિવેક ત્રણેયને સરખી સેન્ડવિચનો ભાગ આવે તે રીતે આર્યા માની જાય છે. એટલે કે આર્યા પોતાની સેન્ડવિચ અભિમન્યુ, વિવેક અને પોતાની સાથે સરખા ભાગમાં વહેંચવા માટે માની જાય છે. તો હવે આ સવાલની અંદર આપણને એક સવાલ પૂછેલો છે. તો કે શું છે એ સવાલ? તો આપણે જોઈએ કે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે? જેથી બધાને એક સમાન ભાગ મળે. તો હવે આપણે ધ્યાન આપીએ કે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે જેથી બધાને એક સમાન ભાગ મળે. તો સૌથી પહેલા આર્યા જે સેન્ડવિચ લાવી છે, બરાબર, તો આર્યા કેટલી સેન્ડવિચ લઈને આવી છે? તો આપણે એ અહીંયા લખીએ કે કુલ સેન્ડવિચ તો કેટલી છે? તો કે આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા બે સેન્ડવિચ લઈને આવી છે. કેટલી સેન્ડવિચ લઈને આવી છે આર્યા? તો કે બે સેન્ડવિચ લઈને આવી છે. તો કુલ સેન્ડવિચ કેટલી છે? બે સેન્ડવિચ. એક શાકભાજીની અને બીજા જામની બનેલી. બીજા બે છોકરાઓ તેમનું ભોજન ભૂલી ગયા છે. તો હવે અહીંયા લખીએ કે કુલ પાડવામાં આવતા ભાગ. બરાબર. તો કોણ કોણ ભોજનના ભાગ પાડે છે? તો કે આર્યા, અભિમન્યુ અને વિવેક. તો કુલ કેટલા જણા છે? તો કે આર્યા 1, અભિમન્યુ 2 અને વિવેક 3. તો કુલ કેટલા ભાગ પડે? તો કે 3 ભાગ. તો કુલ પાડવામાં આવતા ભાગ કેટલા? તો કે 3 ભાગ પડશે. બરાબર. હવે આપણો સવાલ વાંચીએ કે આર્યા તેની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે? તો આર્યા કેમ વહેંચશે? કેમ કે અભિમન્યુ અને વિવેક ભોજન તો લાવ્યા નથી. બરાબર. તો વધ્યું તો શું વધ્યું? તો કે આર્યા પાસે જે બે સેન્ડવિચ હતી તે વધી. તો હવે આર્યા પોતાની સેન્ડવિચ કેવી રીતે વહેંચશે કે જેથી બધાને એક સમાન ભાગ મળે? તો આર્યાની સેન્ડવિચ કેટલી છે? તો કે 2. બરાબર. એટલે હંમેશા મેં શું કીધું હતું કે કુલ સેન્ડવિચ એટલે કે કુલ ભાગ હંમેશા ક્યાં આવે? તો કે કુલ પાડવામાં આવતા ભાગ હંમેશા ક્યાં આવશે? તો કે છેદમાં. બરાબર. તો અહીંયા આપણે લખીએ કે સમાન રીતે સેન્ડવિચ વહેંચવા પાડવા પડતા
ભાગ બરાબર કુલ સેન્ડવિચ ભાગ્યા કુલ પાડવામાં આવતા ભાગ બરાબર. તો હવે કુલ સેન્ડવિચ કેટલી છે? તો કે કુલ સેન્ડવિચ 2 છે બરાબર. તો અહીંયા 2 અને કુલ પાડવામાં આવતા ભાગ કેટલા છે? તો કે કુલ પાડવામાં આવતા ભાગ 3. તો 2 ભાગ્યા 3. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે આર્યા તેની સેન્ડવિચ ના 2/3 ભાગ કરશે જેથી દરેકને 2/3 જેટલી સેન્ડવિચ મળી શકે બરાબર. તો આર્યા તેની સેન્ડવિચના કેટલા ભાગ કરશે? તો કે આર્યા પાસે 2 સેન્ડવિચ હતી એટલે 2 સેન્ડવિચ 2 ને ભેગી કરીએ અને તેના 2/3 ભાગ કરશે જેથી દરેકને 2/3 જેટલી સેન્ડવિચ મળી શકે. હવે આપણો આની અંદરનો જ એક બીજો સવાલ છે. તો એ સવાલ એવો છે કે દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે? દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે બરાબર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે દરેક છોકરાને સેન્ડવિચનો પૂછ્યો છે. શું પૂછ્યું છે? સેન્ડવિચનો. પણ સેન્ડવિચ એટલે બધી સેન્ડવિચ નહીં, ટોટલ સેન્ડવિચ નહીં. અહીંયા કુલ સેન્ડવિચ કેટલી હતી? તો કે 2. પણ 2 સેન્ડવિચ નથી પૂછી, આપણને ખાલી શું પૂછ્યું છે કે દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે. એટલે આપણી પાસે સેન્ડવિચ કેટલી છે? તો કે કુલ સેન્ડવિચ અત્યારે આપણી પાસે 1 છે બરાબર. કુલ સેન્ડવિચ બરાબર 1 આપણે સમજવાની. અને છોકરા કેટલા છે? તો અહીંયા લખીએ કુલ છોકરાઓ બરાબર 3 છે. તો અહીંયા આપણે લખીએ કે સેન્ડવિચના કરવા પડતા ભાગ બરાબર કુલ સેન્ડવિચ ભાગ્યા કુલ છોકરાઓ બરાબર. તો હવે આપણા પાસે કુલ સેન્ડવિચ કેટલી છે? તો કે 1 બરાબર. તો 1 સેન્ડવિચ ભાગ્યા કુલ છોકરાઓ. તો કુલ છોકરાઓ કેટલા છે? તો કે 3. પણ આ શું થયું? તો કે આ આપણી 1 સેન્ડવિચના કરવા પડતા ભાગ થયા. એટલે આપણે અહીંયા લખીએ કે 1 સેન્ડવિચના 1/3 ભાગ કરવા પડે. તેવી જ રીતે બીજી સેન્ડવિચના પણ 1/3 જ ભાગ કરવા પડે છે. પછી આપણે લખીએ કે તેથી દરેક
સેન્ડવિચમાં દરેક છોકરાને 1/3 ભાગ મળશે, જેથી 1/3 ભાગવાળી 1/3 ભાગની 2 સેન્ડવિચ દરેક છોકરાઓને મળશે. બરાબર. તો આ રીતે આપણો જે આ પ્રશ્ન નંબર 6 હતો તે અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. તો આપણો પ્રશ્ન નંબર 6 શું છે? તો ફરીથી આપણે થોડુંક સમજીએ કે આર્યા, અભિમન્યુ અને વિવેક ભોજનના ભાગ પાડે છે. આર્યા 2 સેન્ડવિચ લઈને આવે છે, એક શાકભાજી વાળી અને બીજી જામ વાળી. બરાબર. અને બાકીના 2 છોકરાઓ એટલે કે અભિમન્યુ અને વિવેક પોતાનું ભોજન ભૂલી જાય છે. પછી તે રીતે આર્યા તેની સેન્ડવિચ આપવા માટે તૈયાર થાય છે કે જેથી દરેક છોકરાઓને સમાન સેન્ડવિચનો ભાગ આવે. એટલે આર્યા એવી ડીલ કરે છે કે દરેક આપણા ત્રણેયને એક સરખી સમાન સેન્ડવિચ મળે તો હું મારું ભોજન આપવા રેડી છું. બરાબર. તો હવે પહેલો સવાલ એવો છે કે આર્યા તેની સેન્ડવિચને કેવી રીતે વહેંચશે કે જેથી બધાને એક સમાન ભાગ મળે. બરાબર. તો સૌથી પહેલા આપણે શું જોવાનું કે આર્યા કુલ કેટલી સેન્ડવિચ લઈને આવી છે? તો આર્યા કેટલી સેન્ડવિચ લઈને આવી છે? તો કે 2 સેન્ડવિચ લઈને આવી છે. પછી જોવાનું કે આપણે કુલ કેટલા ભાગ કરવાના છે સેન્ડવિચના? તો કે કેટલા જણા ભોજન વહેંચે છે? તો કે આર્યા, અભિમન્યુ અને વિવેક. કેટલા? આર્યા, અભિમન્યુ અને વિવેક. એટલે કુલ કેટલા છોકરાઓ ભાગ વહેંચે છે? તો કે 3. એટલે કુલ પાડવામાં આવતા ભાગ કેટલા થશે? તો કે 3. પછી સમાન રીતે સેન્ડવિચ વહેંચવા પાડવા પડતા ભાગની જગ્યાએ આપણે સારી રીતે લખીએ તો કરવા પડતા ભાગ. બરાબર. અહીંયા આપણે લખી શકીએ કે કરવા પડતા ભાગ બરાબર કુલ સેન્ડવિચ. એટલે આર્યા કુલ કેટલી સેન્ડવિચ લઈને આવી છે તે ભાગ્યા કુલ પાડવામાં આવતા ભાગ. એટલે કે જેટલા છોકરાઓ છે તેટલા ભાગ પાડવા પડે. બરાબર. તો આર્યા કેટલી સેન્ડવિચ લઈને આવી હતી? તો કે 2 સેન્ડવિચ. અને કુલ છોકરાઓ એટલે કે કુલ પાડવામાં આવતા ભાગ કેટલા હતા? તો કે 3 હતા. બરાબર. હવે એ જ રીતે આપણે એના પરથી આવું લખી શકીએ કે આર્યા તેની સેન્ડવિચના 2/3 ભાગ કરશે જેથી દરેકને 2/3 જેટલી સમાન સેન્ડવિચ મળી શકે. અહીંયા આપણે લખી દઈશું સમાન સેન્ડવિચ મળી શકે. બરાબર. હવે પ્રશ્ન નંબર એનો બી જોઈએ. તો બી આપણો શું છે કે દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે. બરાબર. તો હવે અહીંયા ખાસ ધ્યાન આપવાનું છે કે આપણને શું પૂછ્યું છે ને આપણે શું લખવાનું છે. આપણને ખાલી એટલું પૂછ્યું છે કે દરેક છોકરાને સેન્ડવિચ. હવે અહીંયા કોઈ આપણને પર્ટિક્યુલર આપેલું નથી કે આર્યાની સેન્ડવિચ કે પછી ચોકલેટ વાળી સેન્ડવિચ કે પછી ચોકલેટ વાળી ક્યાં કે પછી શાકભાજી વાળી સેન્ડવિચ કે પછી જામ વાળી સેન્ડવિચ. એટલે આપણને અહીંયા કોઈ સેન્ડવિચ નું પર્ટિક્યુલર એટલે કે કોઈ પરફેક્શન નામ આપેલું નથી. જો અહીંયા એવું લખેલું હોય કે દરેક છોકરાને આર્યાની સેન્ડવિચના કેટલામો ભાગ મળશે તો અહીંયા કુલ સેન્ડવિચ 2 થાય. કેમ? તો કે આર્યા કુલ સેન્ડવિચ કેટલી લાવી હતી? તો કે 2 સેન્ડવિચ લાવી હતી. પણ અહીંયા આપણને શું કીધું છે કે દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે. બરાબર. એવું કંઈ કીધું નથી કે દરેક છોકરાને શાકભાજી વાળી સેન્ડવિચનો કેટલામો કે પછી દરેક છોકરાને જામ વાળી સેન્ડવિચનો. એવું નથી કીધેલું. બરાબર. એટલે આપણે સેન્ડવિચ કેટલી લેવાની? તો કે આપણી પાસે 1 સેન્ડવિચ થાય. બરાબર. તો દરેક છોકરાને સેન્ડવિચનો કેટલામો ભાગ મળશે એના માટે કુલ સેન્ડવિચ કેટલી થાય? તો કે કુલ સેન્ડવિચ બરાબર 1 થાય. પછી
દરેક છોકરા એટલે કુલ છોકરાઓ કેટલા થયા તો કે આર્યા, અભિમન્યુ અને વિવેક એટલે કુલ છોકરા કેટલા થયા તો કે કુલ છોકરા 3 થયા. બરાબર. હવે સેન્ડવિચ ના કરવા પડતા ભાગ તો કુલ સેન્ડવિચ ભાગ્યા કુલ છોકરાઓ. બરાબર. તો સેન્ડવિચ કેટલી છે તો કે સેન્ડવિચ 1 છે અને કુલ છોકરાઓ કેટલા છે તો કે 3 છે. હવે એના પરથી આપણે આવું લખી શકીએ કે એક સેન્ડવિચના 1/3 ભાગ કરવા પડે તેવી જ રીતે બીજી સેન્ડવિચના પણ 1/3 જ ભાગ કરવા પડે છે. તેથી દરેક સેન્ડવિચમાં દરેક છોકરાને 1/3 ભાગ મળશે. જેથી 1/3 ભાગની 2 સેન્ડવિચ જોયું અહીંયા આવી ગયું કે 2 સેન્ડવિચ. બરાબર. એટલે 2 એક હતી કઈ હતી તો કે શાકભાજી વાળી અને એક હતી એ કઈ હતી તો કે જામ વાળી. તો એક જામ વાળી અને એક શાકભાજી સેન્ડવિચ દરેક છોકરાઓને મળશે. શું મળશે કે 1/3 ભાગની 2 સેન્ડવિચ એટલે એક શાકભાજી વાળી અને એક જામ વાળી સેન્ડવિચ દરેક છોકરાઓને મળશે. તો આ સાથે આપણો અહીંયા આ છઠ્ઠો ક્વેશ્ચન પણ અહીંયા પૂર્ણ થાય છે. હવે આપણે સ્વાધ્યાય 7.1 માં પ્રશ્ન 1 થી પ્રશ્ન 6 સુધી અહીંયા પૂર્ણ કરેલું છે. બરાબર. તો હવે આ સાથે આપણે સ્વાધ્યાય 7.1 અહીંયા થોડુંક ઊભું રાખી દઈએ. બરાબર. અને આજનો લેક્ચર જે બહુ નાનો પણ બહુ સમજવા જેવો. બરાબર. કેમ કે હવે આના પછીના જેટલા પણ સવાલો આવશે પ્રશ્ન 7, પ્રશ્ન 8 કે પછી આગળનું સ્વાધ્યાય 7.2 એ આવા અઘરા દાખલાઓથી ભરેલું છે. એટલે સ્વાધ્યાય 7 નો પ્રશ્ન 6 જો તમને સમજમાં આવી જાય તો આગળના બધા દાખલાઓ તમને આવડી જશે. બરાબર. તો ખાસ કરીને જ્યાં સુધી ખબર ના પડે ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ આ ભાગ એટલે કે પાર્ટ 4 પ્રશ્ન નંબર 6 વારંવાર જોવે અને ખબર પડે નહીં ત્યાં સુધી જોવો અને આને શાંતિથી સમજો. બરાબર. આ આવડી જશે તો આગળનું આખું સ્વાધ્યાય આખું ચેપ્ટર તમારા માટે એકદમ સહેલું થઈ જશે. બરાબર. તો આ સાથે આપણો ચેપ્ટર 7 નો સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન નંબર 1 થી પ્રશ્ન નંબર 6 સુધી અહીંયા પૂર્ણ થાય છે. બરાબર.